આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે। નમસ્કાર। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ગઈકાલે એક્સિયોમ-4 મિશન પર અવકાશમાં રવાના થયા। રાકેશ શર્મા પછી શુક્લા 4 દાયકાથી વધુ સમયમાં અવકાશમાં રહેનારા પ્રથમ ભારતીય બનશે। ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું છે કે એક્સિયોમ-4 આજે સાંજે 4:30 વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે ડોક કરશે। આજે માદક પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે। આ દિવસ માદક પદાર્થ મુક્ત આંતરરાષ્ટ્રીય સમાજના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કાર્યવાહી અને સહયોગને મજબૂત બનાવવાનું આહ્વાન કરે છે। આ પ્રસંગે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી BL વર્માની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં નશા મુક્ત ભારત પખવાડા ઉજવવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પ્રશંસા કરી હતી। રાજ્યભરમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેનું ગઈકાલે પરિણામ જાહેર કરાયું। કચ્છમાં ઉત્તેજના અને ઉત્સુકતા ભર્યા માહોલમાં 129 ગ્રામ પંચાયતની મતગણતરી સંપન્ન થઈ છે। 118 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ 4 વર્ષ બાદ આ પંચાયતોને વહીવટદાર શાસનમાંથી મુક્તિ મળી છે। 9 મતગણતરી કેન્દ્ર ખાતે રાજકીય ગરમાવાવાળા નરમ ગરમ માહોલ વચ્ચે કેટલીક પંચાયતમાં ધારણા મુજબના તો કેટલીક પંચાયતમાં અપસેટ સર્જતા પરિણામ આવ્યા હતા। સવારે શરૂ થયેલી મતગણતરીનો ધમધમાટ મોડી રાત્રે સુધી જોવા મળ્યો હતો। સરપંચ અને સભ્યપદના ટેકેદારોએ વાજતે ગાજતે વિજેતાઓને વધાવ્યા હતા। જિલ્લા મથક ભુજમાં લાલન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। માધાપર, સામત્રા સહિતની પંચાયતના પરિણામ મોડી રાત્રે જાહેર થયા હતા। મિર્જાપર પંચાયતના જાહેર થયેલા પરિણામમાં અપસેટ સર્જાયો હતો તો માધાપર નવાવાસના ત્રિપાંખિયા જંગમાં ભારે રસાકસી જોવા મળી હતી। અંજાર તાલુકાની પ્રતિષ્ઠિત રત્નાલ બેઠક પર પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈના પુત્રને હારનો સામનો કરતા મોટો અપસેટ સર્જાયો હતો। વિજેતા ઉમેદવાર સરિયાબેન વરચંદને 2489 અને પરાસ્ત ઉમેદવાર ત્રિકમભાઈ આહીને 2325 મત મળ્યા હતા। કચ્છની હસ્તકલા ક્ષેત્રે વિખ્યાત ભુજોડી ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક માટે 3 ઉમેદવારે સરપંચ પદ માટે ઝુકાવ્યું હતું, જેમાં શિવજીભાઈ મંગેરિયા વિજેતા બન્યા હતા। માતાના મઢની ચૂંટણીમાં સરપંચ પદે કાશમભાઈ હાજી જાકબ કુંભાર 245 મતે વિજયી થઈ માતાજીના દર્શન કર્યા હતા। માધાપરમાં વાલજીભાઈ ડાંગર, મિર્જાપરમાં રતિલાલભાઈ ચાવડા, ટુંડામાં કીર્તિ કેશવાણી, સુખપર રોહામાં વિક્રમ ગરવા અને માતાના મઢમાં કાશીમભાઈ કુંભાર વિજેતા જાહેર થયા હતા। નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભચાઉ, અબડાસા, લખપતની ગ્રામ પંચાયતમાં ક્યાંક ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો તો ક્યાંક ધારણા મુજબ સરળતાથી પરિણામ જાહેર થયા હતા। કચ્છી નવું વર્ષ અષાઢી બીજ જૂના હમીરસર ખાતે યોજાનારા કચ્છ કાર્નિવલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે। ત્યારબાદ કચ્છ સીમાના આખરી ગામ કુરન ખાતે રાત્રિ રોકાણ કરશે। 28 જૂનના રોજ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઈ પરત ભુજ પહોંચશે। શાળા પ્રવેશોત્સવ 26 થી 28 જૂન દરમિયાન યોજવામાં આવશે। ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસની થીમ સાથે કચ્છમાં બાલવાટિકામાં 30,282 અને ધોરણ 1માં 45,946 બાળકો શાળા પ્રવેશ મેળવશે તથા ધોરણ 9માં 38,075 તેમજ ધોરણ 11માં 19,764 બાળકો પ્રવેશ લેશે। આમ જિલ્લામાં કુલ 1,34,067 બાળકો પ્રવેશ મેળવનાર છે। રાજ્ય સરકાર વતી વિવિધ ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ શાળામાં હાજર રહીને પ્રવેશ મેળવનાર બાળકોને વાજતે ગાજતે ઉત્સાહભર્યા માહોલમાં આવકારશે। આજથી અષાઢ માસનો આરંભ થાય છે। આ માસ વર્ષા ઋતુના આરંભનો માસ ગણાય છે। આજથી અષાઢી નવરાત્રીની શરૂઆત થાય છે। વર્ષમાં 4 નવરાત્રી આવે છે, એમાં મહા અને અષાઢ ગુપ્ત નવરાત્રી કહેવાય છે। આ જ માસના આરંભે કચ્છી અને જામનગરના હાલાર વિસ્તારના હાલારી નવ વર્ષનો પ્રારંભ થાય છે। આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।